ડોન એ આમ આટા કા ફરો છો? તું મૂંગો ભાઈ આટા તો ફરે એવું ઓલાએ કર્યું છે પછી આટા ફરવા પડે કે નહીં? એ મેં તમને નાદ પાડી દી તમારે ડોલીને કામ નથી હોપું ઈ કામ મારું હતું તો તમે એને દઈને બેઠા હવે ભોગવો. મને તો એવું લાગે છે કે આ નપાણીયાથી કાંઈ નહીં થાય. મારા હારા 4 કરોડના હીરા હલવાડીને બેઠો છે પણ આ હીરા તો મારા પાછા ગમે એમ કરી લેવા જ પડશે. પણ આ હીરા પાછા લઉં કેવી રીતના? આમ કર્યું હોય ને તો એ તંબુરો મને આપી દે અને એમાંથી હીરા કાઢી લઉં. જો આ ડોલીની વાટે હું રહ્યો ને તો મને એ કંગાળ બનાવી નાખશે. એ ડોન ક્યાં જાવ છો તમે? તું મૂકો ભાઈ તારું કામ કર હાલ. અને થોડુંક સિરાઈ ગયો. મારે સિરાવાનું મને ખાવાનું ભાવતું નથી. તો કાઈ ને હું ખાઈ લઉં તો હવે. ગામના કોઈ ભાઈ ન જાય ને તો સારું છે. પછી વાતું કરતી કે મજો ડુંગળી કેમ આવું બની રખડે છે. આ રખડવું પડે આ ઓલા ને ડોન પાસે ગયો અને મેં ધંધા હાટો થઈને કીધું તમારા દીકરે મારે 4 કરોડના હીરા દીધા. મને તો ઓલા પણ પોગાડ્યા દે. પોગાડવા ગયો એમાં મોકે પોલીસ વાળો ફટકાઈ ગયો મને અને મારો દીકરો મારો વાયા થાતા થયો તો મારે જો ને ઈ રાવડા મારા ભાઈ તંબુરામ નખાણા. હવે એની પાસે તંબુરો મેં રાખી દે માજો મારો દીકરો મારો કે તંબુરો નહીં તારે તંબુરાને શું કરવો હે? હવે ન હોય મારે આ જો ને બાપુ બનીને જવું જશે એટલે મારો ભાઈ મને ઓળખશે ને તંબુરો દઈ દીશે પછી રહ્યો ને ઓલે ડોનના હીરા દઈ દો પછી મારે ઉપાડી નહીં. દીકરું મારું શું કરવું પ્રમોશન હાટું કેટલી મહેનત કરી તોય મારું પ્રમોશન નથી થતું. ગામના મુખી પાસે ગયો તો મેં કીધું ગામના મુખીને કીધું દાવલા ડોન માથે કેસ કરો તો મારો દીકરો મને કે એ સાહેબ તમારે એને પકડવો હોય ને તો પકડી લ્યો, અમારા ગામના ને કોઈને વશમાં ન લેતા. એ કે અમારી ખબર પડશે ને તો મારો દીકરો ઘરે આવીને અમને ધમકાવે છે. શું કરવું બોલો? અહીંયા બેઠે કાંઈ પ્રમોશન થાય છે નહીં. લાય ગામમાં એકાદો રાઉન્ડ મારું ને તો કાંઈક સબૂત હાથમાં આવે દાવલા ડોનનું તો મારું પ્રમોશન થાય. લાય જવા દી બાજુ. આ 4 કરોડના હીરા હાટું મારે શું નહીં કરવું પડે? પોપટિયા બાપુ એ બાપુનો દીકરો થામા. એ હું ડોન છું. તો આ બાપુ બનીને ક્યાં જાવ છો તમે? એ માણિયામાં જાઉં છું. એ મહાણિયા ન જાવ મારો ધંધો ભાંગી જશે. એ માણિયામાં નથી જતો. ઓલા 4 કરોડના હીરા વાળે જાઉં છું અને તું ઓલો માલ પડ્યો ને એ પોગાડી દીજે નકર હું તારો વારો ચડાવી દે. ઓહો ડોન મારા બેટાનું આ ડોન તો મારા થઈ ગયા. ભાઈ મારે માલ પુગાડ દેવો હોય ટાઈમસર. લાયા છે ને એક સારું ભજન શીખી જવું છે. મારા બેટાના ગામના છે ને નીતા ને એમ કે દાદા તમે એક ને એક ભજન ગાવશો મજા નથી આવતી. સારું એકાદું ભજન શીખી જાવ ને એટલે ગામના ને કેવા થાય કે નીતા હું નવા ગાય. મારા બેટા પણ ગામના એવા રહ્યા ને કે મારા 5 ભજન સાંભળ્યા વિના સાહેબ કામે ન જાય. મારો દીકરો મારો ભાઈ ઘીરે હોય ને તો સારું છે. અને કઈ અત્યારમાં જો ને સવારે ભજન ગાવા વ્યો જાય તંબુરો હારે લઈ જાય મારે હીરા કેમ લેવા? કરેલા કર્મના બદલા હે દેવા તો પડે છે અંતે. આવો બાપુ આવો બેહો. સારું ભગત. હારું હો બાપુ બેહો. અરે ભગત બેહવાની વાઈટ નથી મારી પાસે. કા સમય જ નથી. અરે પણ તમે ક્યાંથી આવો છો? કઈ ચા પાણી પીવો હાવ ઈમણા મુતાવેર કેમ? અરે ભગત ચા પાણી પીવા તો રહીને એમે આખી જમાત આવશું જમાત. એકલા હું ચા પાણી નો પી શકું તમારા આશરે. એ કા શું કામ નો પી શકો? એ મારે અત્યારે ઉતાવળે જેવડી છે એટલે નો પી શકું. તમે સમજતા નથી કોઈ રીતે. એમાં એવું છે કે અમારે જુનાગઢ ને અમારે આખો અખાડો ભેગો થયો હતો અને બધાએ કીધું કે જાઓ જૂનામાં જૂનો જે તંબુરો હોય ને જેની પાસે એ લઈ આવો આપણે એની વિધિ કરવાની. હાથ 500 વર્ષ પૂરા થયા છે. તે બધાએ ગોતો પણ કોઈ પાસે જૂનામાં જૂનો તંબુરો ન ભીડ્યો.
ત્યાં ક્યાંય જૂનો તંબુરો જ ન જડ્યો. મળ્યો પણ જો ને બધાય રહ્યા ને ઈ તંબુરા રહ્યા ને કોઈ 100 વર્ષના જૂના ને કોઈ 150 વર્ષના જૂના ને આવી રીતે મળ્યા. હા, પછી મારા ગુરુજીએ સમાધિ સડાવી. શું સડાવ્યું? સમાધિ ચડાવી. સમાધિ સડાવી અને જો ને જોયું તો ગિરનારની માલકોટથી સમાધિ સડાવી ઠેક હિમાલયમાં એક બાપુ બેઠા હતા ને હા. એમની પાસે જૂનો તંબુરો હતો. હા હા પછી જાને મારા ગુરુ આવ્યા અને એમને સમાધિ સડાવી કીધું કે ઈ જૂનામાં જૂનો તંબુરો નથી. લે આલ. પછી એમને સમાધિ સડાવી અને પછી એને કીધું કે જાઓ પંચાલની માલકોરે ગામ છે ને એક ભગત મોટો છે અને એની પાસે જૂનામાં જૂનો રહ્યો ને 551 વર્ષનો તંબુરો છે. એના વડવા વખતે હાસવી આવ્યો છે. એ તંબુરો લેવા હું આવ્યો છું. તો એ ભગત કોણ? એ ભગત તમે અને જાને આ તંબુરો રહ્યો ને 551 વર્ષનો છે. એટલે આ તંબુરો? હા એટલે આ તંબુરો મારે લઈ જવાનો છે. તંબુરો લાવો. બાપુ તમે ખાવું હોય ને તો હાલો હું ખાવા દઉં. અરે તમે 32 ભાતના ભોજન કયો તો 32 ભાતના ભોજન જમાડું, પણ બાપુ આ તંબુરો નહીં. અરે ભગત તમે જો આ તંબુરો મને નહીં દો ને અને આ તંબુરાની જો વિધિ નહીં થાય ને તો તમને નથી ખબર આ દુનિયા માથે રહીને અનર્થ થશે, અનર્થ. બાપુ તમે આ તંબુરો લઈ જશો ને તો આ ગામ માથે અનર્થ થાય છે ઈ તમને ખબર છે? અરે ભગત તમે એવી નાની વાતોમાં ડરોમાં ગામ માથે અનર્થ થશે ને ઈ ફોન થશે, પણ આખી દુનિયા માથે અનર્થ થશે ને એટલે આ ધરતી રહીને આખી રસા તાળ થશે જો આની વિધિ ન થઈ તો. એટલે લાવો મારે મોડું થાય છે. તંબુરો થઈ ગયો. બાપુ મારા તંબુરાનો તાર તૂટી ગયો. એ તારની નથી જરૂર, આ તુંબડાની જરૂર છે. લાવો. બાપુ તંબુરો નહીં દઉં. આ ગામના આ તંબુરો વહી ગયો ને તો ગામના ખાતા નથી, ગામના કાંઈ પીતા નથી અને વાડીએ નહીં જાય. હું એને 5 ભજન સંભળાવું પછી તો આ ગામના કામે સડે છે. અરે ભગત તમે રહ્યા ને હાચું કહું છું, આ ધરતી માથે નો થવાની થશે ને ત્યારે તમને ખબર પડશે કે આના કરતા તંબુરો દઈ દીધો હોત ને તો સારું હતું. હું આ વિધિ કરાવીને તમારો તંબુરો પાછો અહીંયા દેવરાવી દઈશ. બાપુ ધરતી માથે જે થવાનું હોય ને એ થવા દો, પણ આ ગામ માથે હું અનર્થ નહીં થવા દઉં. મૂર્ખ પાપી, તને કેટલી રીતે સમજાવવું મારે? હજી સમજતો નથી. મેક તંબુરો. બાપુ મારી નાખો ને તો મને મંજૂર છે, પણ તંબુરો તો હું નહીં દઉં. તંબુરો મેકી દે કહું છું. બાપુ માથે મારે હાથ ઉપડાઈ ગયો. રામ 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 પ્રભુ. બાપુ માફ કરી દીજો મને, મારાથી હાથ ઉપાડાઈ ગયો, પણ આ છે ને ગામની ભલાઈ માટે હાથ ઉપાડ્યો છે. બાપુ તે હાથ ઉપાડ્યો છે ને મારા ગુરુને ખબર પડશે ને એટલે આમ જો તારું ધનત પણ ન નીકળી જાય ને તો આ બાપુને ફટ છે, ફટ યાદ રાખજે. તું આ તંબુરો નથી દેતો ને. મને હરાબ દેસ વાંદરા નીકળ મારા ઘર બારો. ઢોંગી બાપુ આવા નાવા ક્યાંથી આવે છે? હસા બાપુ એ કોઈ દી હરાબ દે? મારો બેટો હરાબ દેતો જો મારો તાર તોડી નાખ્યો. 151 વરાનો કે તંબુરો ત્યાં ગોતવો અહીંયાથી ગોતી લીજો, બાકી આ તંબુરો તો હું નહીં જ આપું. મારા દીકરીએ મારી સીધી રીતે મનાવા જો મેં કે તંબુરો દઈ દે તો હીરા કાઢી લઉં અને પછી પાછો દઈ દઈશ તંબુરો. તો મારા દીકરીએ મારે સીધી રીતે મને તંબુરો ન દીધો. હવે મને એવું લાગે છે કે જો ને આ સીધી આંગળીએ ઘી નહીં નીકળે. હવે મારે આંગળી રહીને વાંકી કરવી જ પડશે, ત્યારે જ આ તંબુરો મને દીશે. મારું બેટું હુવા જાવ તો નિંદર નથી આવતી અને ખાવા બેવું તો ભોજન નથી ભાવતું. મને આ 4 કરોડના હીરા જ દેખાય છે. મારું બેટું સાહેબ આલે આવે. મારું દીકરું મારું બોલો આ ગામના ને બધાને પૂછીને થાકી રહ્યો. મારા દીકરા કોઈ જવાબ નથી દેતા. શું કરવું? બાપુ આવે હીને ખબર હોય કે દાવલા ડોનનો ક્યાં આડો હાલે છે. આ બાપુ બોલો ને સાહેબ, શું કામ છે? એ ઉભા રહ્યો. બાપુ તમે આ ગામમાં માગવા નીકળ્યા છો ને? માગવા? હા. તો બાપુ તમને ખબર જ હશે કે આ ગામમાં ઓલો દાવલો ડોન રહ્યો એના હડા ક્યાં હાલે. સાચું બોલજો બાપુ. તમે હાચું કીધો ને તો મારું પ્રમોશન થઈ જશે. બાપુ ખોટું ન બોલતા. મને ન ખબર સાહેબ. ના બાપુ તમને ખબર જ હોય, કેમ કે તમે ગામમાં ઘરે માગવા જાઓ છો અને ઘરે દાવલા ડોનના અડ્ડા હાલે એ મને ખબર છે. બાપુ ખોટું ન બોલતા. મારું પ્રમોશન થાય ને તો બાપુ તમને 1051 રૂપિયા આપીશ, પણ તમે મને કયો અડ્ડા ક્યાં હાલે છે? સાહેબ અમને એવી ખબર ન હોય કોણ ડોન છે ને કોણ ભગત છે. અમે તો અમારી રીતના માંગતા હોય.
મને નથી ખબર. બાપુ તમને ન ખબર? ના. હા હા, વાંધો નહીં. મારે હવે કોઈક બીજાને પૂછવું પડશે. માણ આ સાહેબના ચક્કરમાંથી જ બેસ્યો. જો સાહેબને ખબર પડી ગઈ હોત ને કે હું ડોન છું તો મને સાબરમતી ભેરો કરી દેત. પણ સાહેબને ખબર નથી કે આ ડાવલો ડોન કોણ છે. જો સાહેબને ખબર પડવા ન દીધી હોય તો ઓલા ભૂરા ડોવાને શું ખબર પડવા દઉં. લાય ભૂરા ડોવાના ઘીરે હાલ્યો જાવ. ડોન, એ ડોન, મારા બેટાના ડોન હજી નથી આયા. બોલો હું ક્યાં થઈને માલ પુગાડ્યો, ત્રણ જગ્યાએ માલ પુગાડ્યો, પણ આ ડોન જાની હજી હીરા લઈને ન આયા. એના કરતા મને કામ છીન દેતા હોય તો લાય હું તો મારું કામ કરું હવે. લાય તંબુરો બંબુરો હારો સડાવી અને કપલેટ કરીને ગામમાં આવેલો તો ભજન હારું નવું શીખી લીધું. આજ તો ગામના છે ને નવું જ ભજન સંભળાવવું છે મારે. જય ગિરધારી ભક્તા. બાપુ તમારે કઈક સમજ્યા ફેર થાય છે. ગિરનારી આવે ગિરનારી. હા, જય ગિરનારી. હા એમ બોલો બાપુ શું આયા? આયા નહીં ને આયો. બાપુ તમે કઈક થોડા ક્રોધમાં લાગો છો. ના આયા. આયા તે હાલો હું તો સોરે ભજન ગાવા જાતો તો બાપુ હાલો અહીંયા કણે આપણે હે ને 5 ભજન ગાઈશું. સોરે નથી આવું તો મારે અહીંયા ભજન સાંભળવા છે. બાપુ પણ અહીંયા મારેથી ન ગવાય. ગામના મારી વાઈટે બેઠા છે સોરે બધા ભેગા થઈ. ઓહો, આને કેમ સમજાવું હું? તમારે શું જોઈશે ઈ કયો ને બાપુ. એ મારે આ તંબુરો જોઈશે. અરે બાપુ હજી તમારા પેલા જ તમારા ભાઈઓ હોય કે ગમે એ હોય હજી એક બાપુ આવીને ગયા જ છે. એ આ તંબુરો જ કરતા હતા પણ બાપુ તંબુરો હું નહીં આપું. અરે તંબુરો તમારે મને દેવો જ પડશે. પણ બાપુ આ તંબુરાને શું કરવો છે? ગમે ત્યાંથી બીજો જૂનો ગોતી લો અહીંયા. એ મારે આ તંબુરાને મુંબઈ લઈ જવાનો છે. મુંબઈ? હા. તે પણ આવા તંબુરાને મુંબઈ શું કરશો? અહીંયા છે ને મોટો માણસો જોવા આવે ને અહીંયા મારે શોકેસમાં મેકવો છે અને એ પછી આના પૈસા મને આપશે અને આવા તંબુરો હું તમને બીજો લઈ દઈશ. બાપુ બીજો તંબુરો માર નથી જોતો અને આ શોકેસમાં નહીં અને તમે નવો લઈને મેકી દો. ઓહો, અહીંયા આવા જૂના તંબુરા હું અહીંયા મેકું ને તો મને અહીંયા પૈસા આના ડબલ મળશે એટલે હું લેવા આવ્યો છું. બાપુ એ વાત જવા દો. કમાવા હાટું આ તંબુરો તો હું નહીં જ આપું. એટલે આ ભગતડા તને સાચું કહું છું, તું આ તંબુરો દઈ દે નકર હે ને મારી ચોટલી ખીતો થાય છે. હવે તને નથી ખબર, તારા જેવા ભગત પાસે હું એકવાર વસ્તુ લેવા ગયો તો પણ એને મને ના પાડી. પછી જો મારો ક્રોધ જાગ્યો ને એ જીરવી નતો એ ગયો, ઊભો જઈ ગયો ઊભો. તમે એને ઊભો થઈ ગયો. એના કરતા હું સાચું કહું છું, આ તંબુરો મને દઈ દે. ના મારે હવે બાપુ ઈ જોવું છે. તમારી ચોટલી ખીતો કરો અને મને ઊભો જેગવો. તમે રહેવા દો, હજી કહું છું, સાચું કહું છું તમને. તમે મારી ઉપર હાથ ન ઉપાડો. હે તંબુરો લેવો છે? તંબુરો લેવો છે? મૂક્યા તંબુરો મેચ. તંબુરો મૂક કહું છું. મારો બેટો મારો તંબુરો હાટું જ આવ્યો તો આ તંબુરામાં એવું શું હશે? આ હોતક થઈને 2 બાપુ આયા અને મારે છે ને આ તંબુરો દેવાય એવો છે નહીં. મારે મોડું થઈ જાય છે. આ ગામના બધા વાઈટ જોઈને બેઠા છે. બોલો તાર તોડી નાખ્યો. હાલો હવે અહીંયા જઈને હાંધી. આ ભગતડાને ઘણો સમજાયો પણ મારો બેટો 1 નો 2 નો થયો. તંબુરો નો જ દીધો તો નો જ દીધો અને ઉપર જતા મને માર્યો. પણ આ બધું થયું છે ઓલા ડોલીના હિસાબે. જો ડોલી આના તંબુરામાં હીરા ન નાખ્યા હોત તો આ બધું કરવું પડત. પણ એને ખબર નથી આ ડાવલો ડોન જો ને મેકવાનો જ નથી. હીરા એક
હાસિલ કરીને જ રીસી પણ ડોલીને હવે હે ને ઘીરે આવવા દે એટલે આ બધી ડાય ડોલી માથે ઉતારી છે